મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનનો ઉપયોગ કરી મોબાઈલ ચોરીને ઘરફોડ કરતી ગેંગના સભ્ય અને 12 ગુનાના છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। હાલના સમયમાં સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા માટે આરોપીઓને પકડી પાડવા માટે ડીસીબી પોલીસ સ્ટેશન એન્ટી એસ્ટોશન સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમીને આધારે આરોપી રવિ બાબુલાલ પ્રજાપતિ ઉંમર 24 ધંધો મજૂરી રહેવાસી રાજુભાઈ તેલીના મકાનમાં રૂમ નંબર 13 ગણેશનગર પાંડેસરા સુરતને એક્ટિવા મોપેડ રજિસ્ટ્રેશન નંબર GJ5 LJ6077 મુજબનો છે। હાલની કિંમત 15,000 મત્તાની ગણી શકાય। મુદ્દામાલ સાથે સરદાર બ્રિજ નીચે અડાજણ ખાતેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીની પૂછપરછ કરતા તેના સાગરીત એવા મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ, અંકુશ ઉર્ફે અંકુ સુખદેવ ત્રિવેદી નાઓની સાથે ભેગા મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહન ચોરી કરતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી કરતા હોવાનું કબૂલ કર્યું છે। આરોપીના સાગરીત મોનરામ રાઠોડ અને અંકુશ ત્રિવેદી પકડાઈ ગયા હોય આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું છે। ઈસમ પાસેથી ચોરીની એક્ટિવા મોપેડ કિંમત રૂપિયા 15,000 મત્તાની ગણી શકાય તે કબજે કરવામાં આવી છે।